આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ભલે આયા હો, અને આયા છો ને તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરતા જજો. હેલો, જય શ્રી કૃષ્ણ. તો હું આવી ગઈ છું નહેરુનગર. નહેરુનગર મતલબ ગોતાવાળું નહેરુનગર, પેલું પ્રોપર વાળું નહેરુનગર નહીં, પણ હું ગોતાવાળું. હું અમદાવાદ જ્યારે પણ આવું ત્યારે હું નહેરુનગર આવું ના આવું. અને આજે હું તમને બધું બતાવવાની આખું નહેરુનગર. જો આપણે શરૂઆતમાં જઈએ ને એટલે પહેલાં ચંપલ આવી જાય. બધા ચંપલવાળા ચંપલની બજાર એ તમને 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય. ચંપલ તમને જેવા ગમે એવા 200ના હ, 300ના હ, 500ના હ, પણ તમને 500 રૂપિયા સુધીમાં વ્યાજબી ભાવે તમને ચંપલ મળી જાય. પછી કટલરી ચાલુ થાય. કટલરી તમે લઈ લો. પછી તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય, કુર્તીઓ ચાલુ થઈ જાય. કુર્તીઓ તો ભાઈ તમે જુઓ, એક જુઓ ને એક મૂકો એવી કુર્તીઓ હોય જોરદાર. અને તમને એવી મજા આવે ને. મને તો બહુ ખરીદી કરવાની બહુ મજા આવે. આમે છોકરીઓના કે બૈરાઓને એવું જ હોય કે વસ્તુ લેવી હોય કે ના લેવી હોય, પણ બજારમાં જવાની બહુ મજા આવે. પછી કુર્તી અહીંયા તો પહેલાં હે ને આમ બહુ સસ્તું મળતું હતું. પહેલાં તો 1700 રૂપિયા કહેતા, 1100 1000 રૂપિયા સુધીમાં કુર્તીઓ આપી દેતા. પણ હવે મારા બેટા બધા શીખી ગયા તો કે હવે એક જ ભાવ ને એક જ ભાવ એવું જ કરતા હોય. પછી હવે બાર્ગેનિંગ ઓછું કરે, એક જ ભાવ કરી. બાકી આમ તમને જે ખરીદી કરવી હોય તો તમારે લાલ દરવાજા ખરીદી કરવા ના જવું હોય અને દૂર પડતું હોય, તમે અહીંયા ગોતાવાળું નહેરુનગરમાં આવી શકો. અને ત્યાં તમને ટોટલી વસ્તુ મળી જાય. તમને કુર્તીઓ ગણો, નાઇટ ડ્રેસ ગણો, કે પછી જીન્સ ગણો, ટી શર્ટ ગણો, છોકરાઓના કપડાં, ચંપલ, બૂટ, ઘર વખરી, કટલરી, બધું વસ્તુ તમને ત્યાં મળી જાય. તો તમારે લગ્નની કંઈ પણ ખરીદી કરવી હોય, કટલરી હ કે પછી કોઈ કપડાં હ, તમારે અહીંથી મસ્ત બેસ્ટ રહે. એમ તમને દૂર પડતું હોય લાલ દરવાજા, તો લાલ દરવાજામાં બધું સેમ જેવું થઈ ગયું હોય. બધી જગ્યાએ એવા બધા શીખી ગયા, એક જ ભાવ એક જ ભાવ. અને તમારે ચંપલ લેવા હોય ને તો બહાર જે મેં તમને કીધું ને પહેલાં શરૂઆતમાં, ત્યાંથી લેજો. કેમ કે અંદર હે ને બહુ મોંઘા હોય. પછી આવી રીતના કટલરીની બધી મોસ્ટ ઓફલી દુકાનો હોય, તમને જે ગમે એ. અને આ બોરિયા અત્યારે નવા નીકળે, અમે તો લીધું એક. તમે જજો, ટ્રાય કરજો, અને બહુ મસ્ત હોય. અને જો નહેરુનગરમાં આવી રીતના બધા મતલબ શેરી કહેવાય ને, આપણે લાઈન કહીએ ટાઈપનું, ABCD એવી રીતના ઓ વિભાગ ઊંધી મેં જોયું હોય. આગળ હક નહીં મને નહીં ખબર, પણ ABCD એવું ઓ સુધી હ. પછી બધી કુર્તીઓના ભાવ પૂછ્યા. કુર્તીઓ તમને લેવી હોય કે ના લેવી હોય, તમે જો 10,000 રૂપિયા લઈને જાઓ ને તો તમને કશું ના બચે. અને ઘર વખરી લેવી હોય ને તો ઘર વખરી બધી 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય. અને એક વાત હું તમને કહી દઉં કે અમારા કોઈ સ્પોન્સરશિપ નહીં, પણ હું અહીંયા આવી હતી તો તમને એટલા માટે કહું કે તમે અહીંયા આવો તો તમને મજા આવે ખરીદી કરવાની. એક જ જગ્યાએ તમને બધું મળી જાય. અને તમને એક જગ્યાએથી કુર્તીનો ભાવ હરખો ના કરો તો બીજી જગ્યાએ તમે જોઈ શકો. અને સેમ ટુ સેમ કુર્તીઓ તમને 10 જગ્યાએ મળી જશે. તો ગમે તે એકાદો તો ભાવ કરવાવાળો મળી જ જાય તમને. એકાદો 1000માં કહેતો હોય, બીજો 900 માં અને બીજો 1100 માં. તમને એકાદું તો હરખું મળી જ જાય. છોકરાઓના કપડાં માટે બેસ્ટ જગ્યા. તમને જે જોવો એ બધી વસ્તુ મળી જાય. ટોટલી વસ્તુ આપણે કહીએ ને તો બધી વસ્તુ મળી જાય. અને ત્યાં છોકરાઓ માટે આવી રીતના નાની નાની રાઇડ્સો રાખેલી. તો અમારા આરવ થોડી જીદ કરતો હતો તો પછી એને 2 રાઇડ્સમાં બેસાડ્યો. અને કોઈ પણ રાઇડ્સમાં બેવું હોય તમારે 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય, એવી રીતનું હતું. અને પછી રાઇડ્સમાં બેસાડીને અને અમે પાછા ખરીદી કરવા જતા રહ્યા. આરવના કપડાં લેવાના હતા, આરવના કપડાં લીધા શોરૂમમાંથી. અને તમે જે હોય ને એ બધું છોકરાઓને તો પહેરાઈને જ કપડાં લેવાય. અને પછી આવી રીતના. અને પાછી બદલાવાની બોલી કરો, કાર્ડ આપો તમને. જો પણ તમને પૈસા પાછા ના આપો, પણ તમને બદલી આપો ખરા તમારે જેટલું જોતું હોય એટલું. અને બસ પછી આવી રીતના બધી કટલરી તો જોઈને છોકરીઓ ગાંડી થઈ જાય. તમને 150 રૂપિયાથી માંડીને ટી શર્ટો ચાલુ થઈ જાય. પછી આ જો તમારે મુખવાસ મળી જાય. અને બહાર પછી આવી રીતના ફરીથી મારે ચંપલ લેવા હતા તો હું ચંપલ લેવા આવી. મેં લીધા ચંપલ. અને પછી આવી રીતના ત્યાંથી બહાર આવ્યા. અને પોકેટમાંથી સાવધાન રહેવાનું આવે બજારમાં. અને પછી બહાર નીકળ્યા 9 વાગ્યા હતા. પછી આરવ કે મને ભૂખ લાગી. ભાઈ મેં એટલે હેડો તને આપણે ખાઈ લઈએ, મને ભૂખ લાગી. મેં ના રવે બેને મંચુરિયન ખાધા, પણ ભૂખ સંતોષાણી નહીં. ભાભી કે મારે વડાપાઉં ખાઓ. મેં તમે વડાપાઉં ખાઓ. મેં ના રવે મંચુરિયન ખાધા તો એ ભૂખ લાગી હતી. પછી થોડા ફ્રાઈડ રાઈસ ખાધા. ફ્રાઈડ રાઈસ ખાઈને અમે બસ જો આરવ નખરા કરતો હતો. હા પછી પછી ગેમ રમી તે ગેમ રમી. હેડો, તમને ગમ્યું ને તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ જરૂર કરો. અમદાવાદી હોય ને તો લાઈક જરૂર કરજો. હું ગોતાથી નીકળું જો તો આ ગોતાના 4 રસ્તા તમને દેખાય ને. લેડો આવજો. બાય બાય, ટાટા.